નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે મેષ રાશિ પરિચય. જન્મ કુંડળીમાં જેનું પણ મેષ લગ્ન હોય કે મેષ રાશિ હોય તેના વિશે આજે આપણે જાણીશું કે મેષ રાશિનો પરિચય શું છે. જુઓ મિત્રો, મેષ લગ્ન ક્યારે બને છે? તો જન્મ સમયે પૂર્વ દિશાની અંદર જે રાશિ ઉદિત થયેલી હોય એ સમયે જ્યારે વ્યક્તિનો જન્મ થાય ત્યારે એનું જન્મ લગ્ન બને છે. એને કહેવાય છે જન્મ લગ્ન. સમજી લો, કોઈનું પણ જન્મ સમયે પૂર્વ દિશામાં મેષ રાશિ છે એ ઉદિત થયેલી હોય તો એનું જન્મ લગ્ન આવે છે મેષ લગ્ન. અને ચંદ્રદેવ જન્મ સમયે જે રાશિમાં હોય એ આપણી જન્મ રાશિ ગણાય છે. તો જેનું પણ મેષ લગ્ન છે અથવા જેની મેષ રાશિ પણ છે, તો મેષ રાશિનો શું પરિચય છે તેના વિશે આજે આપણે જાણીશું. તો મેષ રાશિ છે એનું જે તત્વ છે એ અગ્નિ તત્વ છે. કારણ કે આ રાશિ જે છે એ અગ્નિ દેખાડે છે. એનું જે તત્વ છે એ અગ્નિ તત્વ છે. એક આગનો ગોળો છે. એનું જે તત્વ છે એ અગ્નિ તત્વ છે. એ રાશિ છે એ વિષમ રાશિ છે. કારણ કે એ પ્રથમ ભાવની રાશિ છે. 1, 3, 5, 7 એવી રીતે એ વિષમ રાશિ છે. એની રાશિ જે છે એ ચર રાશિ છે. મેષ રાશિ એ છે એ ચર રાશિ છે. ચરનો અર્થ થાય છે ચાલતી રાશિ, જેમાં સ્થિરતા નથી પરંતુ એ સતત ચાલ્યા કરે છે. એને કહેવાય છે ચર. ચર એટલે કહેતા ચાલવું. આ રાશિ છે એ ચાલતી રાશિ છે એટલે એને ચર રાશિ કહેવામાં આવે છે. મેષ રાશિ છે એ પુરુષ પ્રધાન રાશિ છે. કારણ કે આ રાશિ છે એ વિષમ રાશિ છે અને આ રાશિના સ્વામીદેવ છે એ મંગળદેવ છે. અને એટલે એ પુરુષ પ્રધાન છે. મેષ રાશિના સ્વામી છે મંગળદેવ. સૂર્યદેવ છે ની આ ઉચ્ચ રાશિ મનાય છે. સૂર્યદેવ છે એ મેષ રાશિમાં ઉચ્ચના બને છે. શનિદેવની આ નીચ રાશિ છે. શનિદેવ મેષ રાશિમાં નીચના થાય છે. મેષ રાશિના મિત્રો જે છે એ સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર અને કેતુ આ ગ્રહો છે એ રાશિના મિત્રો છે. મંગળદેવની આ સ્વરાશિ છે. આ રાશિના શત્રુ બુધ, શનિ અને રાહુ આ રાશિના શત્રુઓ છે. આની જે દિશા છે એ પૂર્વ દિશા છે. મેષ રાશિ છે એ પૂર્વ દિશાની રાશિ માનવામાં આવે છે. મેષ રાશિનો જે ભાગ છે શરીરમાં એ છે મસ્તકનો ભાગ. મસ્તિષ્ક એટલે કે આપણું જે માથું જે છે એમાં એનો ભાગ રહેલો છે. આ રાશિ જે છે એ આપણા શરીરમાં મસ્તકનો ભાગ બતાવે છે. આ રાશિની પ્રકૃતિ છે એ ઉગ્ર છે. કારણ કે એ અગ્નિ તત્વની રાશિ છે માટે એ ઉગ્ર રાશિ પણ ગણાય છે. મેષ રાશિનો જે ગુણ છે એ તામસ છે. જેવી રીતે સત્વગુણ આવે, રજોગુણ આવે અને તમોગુણ આવે એવી રીતે આ રાશિનો જે ગુણ છે એ તમોગુણ છે. કારણ કે આ રાશિ ઉગ્ર છે અને એનું જે તત્વ છે એ પણ અગ્નિ તત્વ છે માટે આનામાં તામસ વધારે રહે છે. માટે આનો જે ગુણ છે એ તામસ છે. મેષ રાશિનો જે વર્ણ છે એ ક્ષત્રિય વર્ણ છે. કારણ કે મેષ રાશિના સ્વામી છે એ મંગળદેવ છે. મંગળદેવ છે એ સેનાપતિ છે. તો સેનાપતિનું કાર્ય શું હોય છે? રક્ષા કરવાનું. ક્ષત્રિય લોકોનું કામ શું હતું? રક્ષણ કરવાનું. માટે આનો જે વર્ણ છે એ ક્ષત્રિય વર્ણ છે.
જન્મકુંડળીમાં મેષ રાશિની દિશાબળ આવે છે દશમ ભાવમાં. જન્મકુંડળીમાં જ્યારે મેષ રાશિ અહીંયા આવે ત્યારે વધારે બળવાન બને છે, કારણ કે એનું દિશાબળ જે છે એ દશમ ભાવ છે. એટલે જેનું પણ કર્ક લગ્ન હોય ને એના માટે મેષ રાશિ છે વધારે બળવાન મનાય છે. કારણ કે જુઓ, અહીંયા કોઈનું કર્ક લગ્ન હોય તો કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન અને મેષ, એના દશમ ભાવમાં મેષ રાશિ આવે છે. તો દિશાબળ તે દશમ ભાવની અંદર મેળવે છે. માટે એનું જે દિશાબળ છે મેષ રાશિનો એ જન્મકુંડળીમાં દશમ ભાવની અંદર આવે છે. આ રાશિનો પ્રકાર છે એ પૃષ્ઠોદય રાશિ છે. કારણ કે રાશિઓના બે પ્રકારો છે, શીર્ષોદય અને પૃષ્ઠોદય, અને એક આવે છે ઉભયોદય. ત્રણ પ્રકાર આમ તો આવે છે, પરંતુ એમાં જે મૂળ તો બે પ્રકાર રહેલા હોય છે, શીર્ષોદય અને પૃષ્ઠોદય. પૃષ્ઠનો અર્થ છે જે રાશિ પાછળથી ઉગતી હોય, જેનો જે આકાર જે છે એ પૃષ્ઠભાગથી શરૂ થતો હોય, એને કહેવાય છે પૃષ્ઠોદય રાશિ. આ રાશિનો પ્રકાર છે એ પૃષ્ઠોદય ગણાય છે. આ રાશિના અક્ષર છે અ, લ અને ઈ. જેનું પણ ચંદ્ર મેષ રાશિમાં હોય જન્મ સમયે, એના અક્ષરો આવે છે અ, લ અને ઈ. આ રાશિ ઉપરથી નામ, આ જે નામના અક્ષર છે એની ઉપરથી નામ પાડવામાં આવે છે. આ જે રાશિના નક્ષત્રો છે એમાં અશ્વની, ભરણી અને કૃતિકા. આ રાશિમાં ત્રણ નક્ષત્રો આવે છે, અશ્વની, ભરણી અને કૃતિકા. અશ્વની આખું આવે છે, ભરણી પણ આખું આવે છે, અને કૃતિકાનું એક ચરણ આવે છે. આવી રીતે મેષ રાશિમાં ત્રણ નક્ષત્રો સમાય છે. મેષ રાશિનું પ્રતીક જે છે એ ઘેટું છે. આમ તો એક જંગલી ઘેટું માનવામાં આવે છે, કારણ કે એક લડાયક પ્રકૃતિ ધરાવે છે. માટે એનું જે પ્રતીક છે એ એક જંગલી ઘેટું છે. મેષ રાશિનું જે રત્ન છે એ મૂંગા છે, પરવાળું છે. મૂંગા પણ કહેવાય છે અને પરવાળું પણ કહેવામાં આવે છે. મેષ રાશિની જે ધાતુ જે છે એ તાંબુ માનવામાં આવે છે. આવી રીતે મેષ રાશિનો પરિચય ટૂંકમાં રહેલો છે. આ રાશિ જે છે એ અગ્નિ તત્વ છે, અને સૂર્યદેવ અહીંયા ઉચ્ચના થાય છે, કારણ કે સૂર્યદેવ છે એ રાજા છે. તો રાજા જ્યારે સેનાપતિના ઘરમાં જાય, મંગળદેવ છે એ સેનાપતિ છે, તો સેનાપતિના ઘરમાં જ્યારે રાજા જાય ત્યારે એ વધારે બળવાન બને છે. માટે સૂર્યદેવ અહીંયા ઉચ્ચના થાય છે. શનિદેવની આ નીચ રાશિ છે. શનિદેવ છે એ જ્યોતિષની અંદર એને દાસ ગણવામાં આવે છે, અને કર્મના પણ એ કારક છે. તો મેષ રાશિ જે છે ને એ ઝડપી રાશિ છે, કારણ કે એનો સ્વભાવ છે ચર. અને શનિદેવ કેવા ગ્રહ છે તો એક મંદ ગ્રહ છે, તો એને ઝડપ થવા પસંદ નથી, એને મંદ ગતિએ ચાલવું પસંદ છે. માટે શનિદેવની આ નીચ રાશિ માનવામાં આવે છે. અને શનિદેવને જ્યોતિષની અંદર દાસ ગણવામાં આવે છે, નોકર ગણવામાં આવે છે, અને મંગળને ગણવામાં આવે છે સેનાપતિ. જ્યારે એક દાસ, એક નોકર એક સેનાપતિના ઘરમાં જાય, આજના સંદર્ભની અંદર કોઈ નોકરિયાત વર્ગ હોય, પટ્ટાવાળો હોય, એ મોટા અધિકારીના ઘરમાં જાય કે એની સાથે રહે તો એ દબાઈને રહે છે. અને તે એક ત્યાંની અવસ્થા કેવી હોય છે, દીન અવસ્થા. માટે શનિદેવ અહીંયા નીચના થાય છે. આ રાશિના જે મિત્રો છે એ સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર અને કેતુ છે, કારણ મંગળની એ સ્વરાશિ છે. અને આ રાશિના જે શત્રુઓ છે એ બુધ, શનિ અને રાહુ આ રાશિના શત્રુઓ છે. જ્યારે સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર અને કેતુ આ રાશિ બેઠેલા હોય ત્યારે એ પ્રસન્ન રહે છે, અને જ્યારે બુધ, શનિ કે રાહુ આ રાશિમાં આવે ત્યારે ખૂબ જ દુઃખી થાય છે.
આની જે દિશા જે છે એ પૂર્વ દિશા છે. પૂર્વ દિશામાં એ આની ગણાય છે. એ દિશા બળ મેળવે છે દશમભાવની અંદર, પણ રાશિની જે દિશા જે છે ને એ પૂર્વ દિશામાં માનવામાં આવે છે, કારણ કે એ અગ્નિ તત્વની રાશિ રહેલી છે. શરીરમાંનો ભાગ જે છે એ મસ્તિષ્ક છે, એટલે કે માથાનો ભાગ છે. જ્યારે જન્મકુંડળીમાં મેષ રાશિ પીડિત હોય, એટલે કે જ્યારે એની અંદર બુધ બેહે, શનિ બેહે, રાહુ બેહે, ત્યારે મસ્તકની અંદર કોઈ સમસ્યા થઈ શકે છે, કારણ કે મસ્તકનો ભાગ રહેલો છે. જ્યારે આ ભાવની અંદર શુભ ગ્રહો બેહે અને એના જે મિત્રો છે, ગુરુ છે, શુક્ર છે, ચંદ્ર છે, સૂર્ય છે, એ આ રાશિમાં બેસે ત્યારે મસ્તક ખૂબ જ સારું રહેશે. એનો કોઈ પ્રકારનો મસ્તક દુખાવો થતો નથી અને એનું મસ્તિષ્ક જે છે એ સારી ક્રિયા કરે છે. એનો ગુણ જે છે એ તામસ છે, કારણ કે એનામાં ઉગ્રતા રહેલી છે. પ્રકૃતિ જે છે એ ઉગ્ર છે, એટલે એ તામસ ગુણ પણ ધરાવે છે. એનો વર્ણ છે એ ક્ષત્રિય છે. જેમ મેં કીધું એમ કે એ સેનાપતિ છે, એનું કાર્ય કરવાનું છે રક્ષણનું, માટે એનો વર્ણ જે છે એ ક્ષત્રિય છે. આવી રીતે મેષ રાશિનો ટૂંકમાં પરિચય રહેલો છે. જેનું જન્મ લગ્ન મેષ હોય એને પણ આ બધા કારકો અસર કરે છે, અને જેની ચંદ્ર રાશિ પણ મેષ રાશિ હોય એને પણ આ બધા પરિબળો અસર કરે છે. કારણ કે જન્મકુંડની અંદર જેમ જન્મકુંડનું મહત્વ છે એમાં જો ચંદ્રકુંડળીનું પણ મહત્વ રહેલું છે. જન્મ લગ્નથી આખું શરીર જોવામાં આવે છે અને ચંદ્રકુંડળીથી આખું મન જોવામાં આવે છે. જ્યારે ચંદ્ર પણ મેષ રાશિમાં હોય ત્યારે પણ આ બધા પરિબળો લાગુ પડે છે. આવી રીતે મેષ રાશિનો ટૂંકમાં પરિચય આપણે જાણ્યો, કારણ કે રાશિઓનો તો ભાઈ જે કારક છે એ તો અગણિત છે, એની ગણના થઈ શકે એમ નથી. પરંતુ આપણી જે ક્ષમતા છે બુદ્ધિની, એના આધારે આપણે મેષ રાશિનો પરિચય આપણે જાણ્યો. આપણી આ સિરીઝનો પ્રથમ ભાગ હતો. આપણે મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીના જે પરિચય છે એની સિરીઝ આપણે કન્ટિન્યુ ચાલુ રહેશે. તે માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમ મિત્રો કુંડળી માટે આ નંબર કોન્ટેક કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.